તો આજે આપણે અલગ અલગ યુગ વિશે જોઈશું. તો ટોટલ 3 યુગ છે: પૂરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને ત્રીજું છે નવ પાષાણ યુગ. એમાં સૌપ્રથમ જોઈએ પૂરા પાષાણ યુગ. તો પૂરા પાષાણ યુગ જે છે એનો સમયગાળો ઈસવીસન પૂર્વે 6 લાખથી માંડી અને ઈસવીસન પૂર્વે 10,000 સુધીનો છે. જ્યારે મધ્ય પાષાણ યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે 10,000થી માંડી અને ઈસવીસન પૂર્વે 4,000 છે. ટોટલ 6,000 વર્ષનો સમયગાળો છે મધ્ય પાષાણ યુગનો. એના પછી નવ પાષાણ યુગની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 4,000થી માંડી અને ઈસવીસન પૂર્વે 1,000, ટોટલ 3,000 વર્ષનો જે સમયગાળો છે નવ પાષાણ યુગ છે. સૌથી વધારે તમે વિકાસ જોશો તો એ નવ પાષાણ યુગમાં જોવા મળે છે. પૂરા પાષાણ યુગ જે છે એના વિશે માહિતી ક્યાંથી મળે તો ભીમબેટકા અને નર્મદાની જે પર્વતમાળા છે વિંધ્યાચલ પર્વતમાળા, ત્યાંથી એના વિશે આપણને પૂરા પાષાણ યુગની માહિતી મળે છે. એમાં પૂરા પાષાણ યુગના વિવિધ ચિત્રો જોવા મળે છે. મધ્ય પાષાણ યુગની માહિતી બ્રહ્મગીરીની ગુફામાંથી મળે છે. જ્યારે નવ પાષાણ યુગ છે એના વિશેની માહિતી કોલ્ડીઅવા, મહાગઢા કોલ્ડીઅવા અને મહાગઢા બંને યુપીમાં આવેલા સ્થળ છે. ચિરાંદ બિહાર છે, ત્યાં નવ પાષાણ યુગની માહિતીના અવશેષો મળ્યા છે. ત્યારબાદ વાત કરીએ પૂરા પાષાણ યુગ. તો પૂરા પાષાણ યુગની અંદર આદિમાનવે આગની શોધ કરી હતી. જ્યારે મધ્ય પાષાણ યુગની અંદર જે છે આદિમાનવ જે હતો એ પાલતુ પ્રાણીઓને પાળવાની શરૂઆત થઈ હતી. અને નવ પાષાણ યુગની અંદર જે માનવે શું કર્યું, પૈડાની શોધ કરી અને ખેતીની શરૂઆત કરી હતી. હવે વાત કરીએ ત્યારબાદ મહત્વની જે સંસ્કૃતિઓ છે એમાં કઈ કઈ સંસ્કૃતિ છે. તો પહેલી સંસ્કૃતિ જોઈ લઈએ તો પહેલી મહેરગઢની સંસ્કૃતિ. પાકિસ્તાનમાં મહેરગઢ આવેલું છે તે તેની સંસ્કૃતિ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ કરતાં પણ જૂની ગણાય છે. મહેરગઢની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 7,000થી માંડી અને ઈસવીસન પૂર્વે 3,300ની ગણવામાં આવે છે. ત્યારબાદ બીજી છે સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે ઈસવીસન પૂર્વે 3,300થી માંડી અને ઈસવીસન પૂર્વે 1,700, જેની અંદર સિંધુ ખીણની સભ્યતા અને મોહેંજો-દડો હડપ્પા જે છે એ તમે ગણી શકો છો. સિંધુ ખીણમાં કઈ સંસ્કૃતિ આવશે? મોહેંજો-દડો અને હડપ્પાની સંસ્કૃતિ, જે ઈસવીસન પૂર્વે 3,300થી ઈસવીસન પૂર્વે 1,700ની છે. ત્યારબાદ વૈદિક સંસ્કૃતિ. વેદોની રચનાથી ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વદ ને સામવેદ. તો વૈદિક સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1,700થી માંડી અને ઈસવીસન પૂર્વે 500નો માનવામાં આવે છે. ત્યારબાદ બિહારની અંદર જે રાજ્યો હતા એ બધા એક ગ્રુપમાં હતા અને જેને મહાજનપદ કહેતા. મહાજનપદ જે છે એ ઈસવીસન પૂર્વે 700થી માંડી ઈસવીસન પૂર્વે 321 માનવામાં આવે છે. મહાજનપદનો સમયગાળો કે નાના નાના સ્ટેટ હતા બધા ભેગા મળીને બિહારની અંદર એક મોટું સામ્રાજ્ય બનાવતો, જેને મહાજનપદ કહેતા. ત્યારબાદ વાત કરીએ મૌર્ય સામ્રાજ્ય. તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે જનનનું પતન કરી અને ઈસવીસન પૂર્વે 321માં મૌર્ય સામ્રાજ્ય સ્થાપ્યું હતું, જેનો અંત ઈસવીસન પૂર્વે 184માં આવ્યો હતો. હવે વાત કરીએ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના સમયગાળામાં કયા કયા ભારતની અંદર મહાન સામ્રાજ્ય હતા. તો પહેલું હતું ગુપ્ત સામ્રાજ્ય. ઈસવીસન પછી ઈસવીસન 240થી માંડી અને 550 સુધી ગુપ્ત સામ્રાજ્ય. ત્યારબાદ દિલ્હી સલ્તનત 1210થી માંડીને 1596. વિજયનગર સામ્રાજ્ય. તો હરિહરને બુકારાએ સ્થાપના કરી હતી 1336માં તુંગભદ્રા નદીના કિનારે હમ્પી નામના શહેરમાં. તો એ હતું વિજયનગર સામ્રાજ્ય 1336થી 1565, જેનો મહાન રાજા હતો કૃષ્ણદેવરાય. ત્યારબાદ મુગલ સામ્રાજ્ય. તો મુગલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી હતી 1526થી માંડીને 1757 સુધી. 1757માં આપણને ખ્યાલ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1757માં બેટલ ઓફ પ્લાસીથી રાજ સ્થાપિત કર્યું ભારતમાં. તો 1757થી માંડી અને 1857 જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને 1757થી 1857 100 વર્ષ સુધી રાજ ભોગ્યું. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા ડગમગાવા માંડી. એટલે બ્રિટિશના જે ઇંગ્લેન્ડની મહારાણીએ શું કર્યું કે બ્રિટિશ રાજ પોતાની સત્તા પોતાના હાથમાં લઈ લીધી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સ્થાને સત્તા કોને હાથમાં આવી ગઈ? ઇંગ્લેન્ડની મહારાણીના હાથમાં. તો કે બ્રિટિશ રાજ સ્ટાર્ટ થઈ કયા વર્ષથી? તો 1858થી 1947 સુધી.